સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। 26 એપ્રિલે યોજનારી ચૂંટણી પહેલા વિવિધ પક્ષો દ્વારા ઉમેદવારી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં કોંગ્રેસ પાર્ટીએ વિવિધ ગામોની સીટો માટે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારી પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે। તાલુકાની વિવિધ ગ્રામ પંચાયત સીટો માટે અરણી, પ્રાસલા, મેરવદર, ડુમિયાણી, વારજાંગ, જારિયા સહિતના ગામોમાં ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત જિલ્લા પંચાયતની સીટ માટે પણ કોંગ્રેસ દ્વારા ડુમિયાણી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે। ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં વધુ ઉમેદવારના નામ જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષી ઉપલેટા તાલુકા વિસ્તારના 18 સીટમાંથી ઉપલેટા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અને ઉમેદવારોને લઈ અને અરણી, પ્રાસલા, મેરવદરની સીટ, ડુમિયાણી સીટ, વરજાંગજારિયા સીટ અને જિલ્લા પંચાયત ડુમિયાણીની સીટના આજે અમે ફોર્મ રજૂ કર્યા છે। ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા આ ફોર્મ રજૂ કરી કોંગ્રેસનો વિજય જ્વલંત બનાવવા માટે સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ કમર કસી છે। ત્યારે ખૂબ આશાવાદ છું કે આવનારી 26 તારીખના રોજ યોજાનાર ચૂંટણીની અંદર અમારા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જ્વલંત વિજય પાઠવશે। ભાવેશ ગોહિલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।